ભગવાન જગન્નાથની 140મી ભવ્ય રથયાત્રા, 19 ગજરાજોની આગેવાની, 101 ટ્રકોનો કાફલો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ। દર વર્ષની જેમ આ વર્ષે પણ જય રણછોડ માખણ ચોરના નાદથી અમદાવાદ ગુંજી ઉઠશે। આ વખતની 140મી રથયાત્રા ભવ્યાતિ ભવ્ય હશે, જેમાં રથોને ખેંચવા માટે 1000 થી 1200 ખલાસીઓ જોડાશે, તો સાધુ સંતો પણ આ રથયાત્રામાં જોડાશે। તો આ રથયાત્રાની વિશેષતા એ રહેશે કે સીએમ અને ડેપ્યુટી સીએમ પહિંદ વિધિ કરશે। તો આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। જગન્નાથજીને પ્રસન્ન કરવા વિવિધ પ્રકારના અંગ કસરતો કરતા 30 અખાડા સામેલ થશે અને તે પછી ભગવાન જગન્નાથજીના છરી, ચમર, છત્ર, નિશાન અને રાસ ગરબાની મંડળીઓ સામેલ થશે અને તે પછી ભગવાન જગન્નાથજીને અલગ અલગ સુરોમાં ભજન સંભળાવતા 18 ભજન મંડળીઓ સામેલ થશે। અષાઢી બીજે મંગળા આરતી પછી આદિવાસી નૃત્યો અને રાસ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ભગવાન જગન્નાથ નગરચર્યા માટે જવા રવાના થશે। ભગવાન જગન્નાથના દર્શન કરવા આવતા ભક્તો માટે 30,000 કિલો મગનો પ્રસાદ તૈયાર કરાશે, તેમજ 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તેમજ 2 લાખ ઉપેના તૈયાર કરવામાં આવ્યા છે। રથયાત્રા તેના નિત્ય રૂટ પર નીકળશે, જેના દર્શન માટે લાખો લોકો ઉમટી પડશે। કેમેરામેન મનીષ દવે સાથે કિશન કાંટેલિયા, GSTV, અમદાવાદ।